રવિવારે મોડી સાંજનો આ બનાવ છે। ઘર કંકાસના ઝઘડાની અંદર આ ફાયરિંગ બન્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। જે આરોપી છે રાહુલ સોની, તેને તેની પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો અને ગઈકાલે સાંજે તેણે તેના સસરાને ફોન કર્યો હતો ને ત્યારબાદ હવે આનું શું કરવું છે તેવું કહ્યા બાદ તે પોતે પોતાની જે 12 બોરની જે બંદૂક છે તે અને એક પિસ્તોલ લઈને તે પોતે ગાડી લઈને નીકળ્યો હતો ને ત્યારબાદ થોડીવાર બાદ તે તેના સાસરીમાં ગયો હતો અને તેના સાસરીમાં પહોંચ્યા બાદ જ્યારે તેનો સાળો હતો તે બહાર ઊભો હતો અને અચાનક જ તેણે પોતાની જે રિવોલ્વર અને જે બંદૂક હતું તેનાથી એક પછી એક ફાયરિંગ કરવા માંડ્યો હતો અને લગભગ 7 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની હાલમાં પોલીસને આશંકા રહેલી છે અને પોલીસે એફએસએલની મદદ લઈને આ સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે। સાથે સાથે બીજી તરફ કેટલા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો, કયા કારણોસર ચાલી રહ્યો હતો, આ જે હથિયાર છે તે ક્યાંથી લાવ્યો હતો, કેવી રીતે મેળવ્યા હતા, લાયસન્સ હતું કે કેમ, તમામ બાબતોની તપાસ છે તે હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો બીજી તરફ આરોપીની વધુ પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ મામલે હાલમાં જે ફરિયાદી છે, જે આરોપીના સસરા, તેની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય 4 રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે 112 નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવે છે। કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા। વિગત મુજબ મનહર ચુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની, એના સસરા થાય છે। કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મન દુઃખ થતાં આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે। પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ। આરોપી રાહુલની ગાડીમાંથી 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે। 12 બોરના 2 ફૂટેલા કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ 2018માં આનંદનગર પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે। વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવા પ્રકારના ગુના દાખલ થયેલા છે, ગુનાઓનું અત્યારે શું સ્ટેટસ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા, જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મુખ્ય કારણ શું સામે આવ્યું? પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી રાહુલ અને એના પત્ની મયુરીબેન વચ્ચે કોઈ પણ જાતનું ઘર કંકાસ ચાલતો હતો। એ દરમિયાન એમના સસરા દ્વારા સમજાવટ બાબતે ટેલિફોનિક વાત થતાં આરોપી રાહુલને મનદુઃખ થયેલ અને એ એમના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી અને ઘરની બહાર હવામાં ફાયરિંગ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં બહાર આવેલું છે। આરોપી પાસેથી એક 12 બોર રાઇફલ મળેલ છે, જેના ફાયર કરેલા 2 ખાલી કારતૂસ મળી આવેલ છે। વધુમાં આરોપીની ગાડીમાંથી એક રિવોલ્વર મળી આવેલ છે, જેમાં 4 કારતૂસ ફૂટેલા અને 2 જીવતા કારતૂસ પણ હાથ મળી આવેલા છે। હાલ પૂરતા 2 રાઉન્ડ જે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે એ અને 4 જે રિવોલ્વરમાં ફૂટેલા કારતૂસ મળી આવેલા છે, એમ કુલ 6 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોય એવું માનવાને કારણ છે। રાહુલ પોતે ઓટોમોબાઈલની કોઈ શોપ ધરાવે છે એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સાહેબ, એની પત્ની એના પિયરમાં આવી ગઈ હતી અને આવ્યો તો એવું હતું કે શું હતું? શરૂઆતની પ્રાથમિક તપાસમાં ફરિયાદી પાસેથી જે વિગતો મળેલ છે એ મુજબ એના પત્ની પિયરમાં નહોતા આવેલા। આરોપી અને એના સસરાની વચ્ચે કોઈ કારણસર મન દુઃખ થયેલ
અને આરોપી પોતાના ઘર સેટેલાઇટથી સસરાના ઘરે હથિયાર લઈને નીકળેલ આ વાતની એમની પત્ની મયુરબેનને જાણ થતાં તેઓ પણ તરત એમની પાછળ પોતાના પિયરમાં આવી ગયેલા હતા.